નારણપુરા વિસ્તારમાં રહેતા એક નવયુવાને આજે સંસારનો ત્યાગ કર્યો। લીમડી અજરામરના પરમ પૂજ્ય ગચ્છનાયક શ્રી ભાવચંદ્રજી મહારાજ સાહેબની નિશ્રામાં જેનિસ નામના 19 વર્ષના નવયુવાને આજે દીક્ષા ગ્રહણ કરી હતી, જેના ભાગરૂપે આજે નારણપુરા વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં ગુજરાતના અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં જૈન ભાવિક ભક્તો જોડાયા હતા। દીક્ષા ગ્રહણ કરવા જઈ રહેલા જેનિસ હાલ સેકન્ડ યર BA અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે। જોકે દીક્ષા બાદ પણ તેનો અભ્યાસ ચાલુ રહેશે તેમ મીડિયા કન્વીનર સૌરભ કામદારે જણાવ્યું હતું। જૈન ધર્મમાં દીક્ષાનું વિશેષ મહત્વ છે, જેનું મુખ્ય કારણ વ્યક્તિ તેના સંસારના બંધનમાંથી છૂટી જાય તે છે। હાલમાં શહેરમાં આવેલ લીમડી અજરામર સ્થાનકવાસી જૈન સંપ્રદાય દ્વારા 110 વર્ષ બાદ શહેરમાં જૈનિશ હરેશ ડાંગરની દીક્ષા આપતો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। એટલે કે 110 વર્ષ પછી આ સંપ્રદાયમાં પ્રથમ અમદાવાદમાં નવયુવાન દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યો છે। ત્યારે જૈનિશની દીક્ષા નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં આજે મોટી સંખ્યામાં જૈન ભાવિક ભક્તો જોડાયા હતા, જે નારણપુરા વિસ્તારના સમગ્ર માર્ગો ઉપર ફરી હતી। હું સૌરભભાઈ કામદાર અહીંયા દીક્ષા સમિતિની અંદર મીડિયા કમિટીના કન્વીનર તરીકે જવાબદારીમાં છું। આ દીક્ષા 110 વર્ષ પછી લીમડી અજરામર સંપ્રદાયની અંદર અમદાવાદ ખાતે આજે આ નવયુવાનની યોજાઈ રહી છે। આ દીક્ષાનું મહત્વ એ છે કે 19 વર્ષનો નવયુવાન જે આજે અંગ્રેજી મીડિયમમાં કોલેજની અંદર ભણી રહ્યો છે, એ નવયુવાન આજે સંસાર છોડીને દીક્ષામાં સંત બની રહ્યો છે। આ સંત લીમડી અજરામરના પરમ પૂજ્ય ગચ્છનાયક ભાવચંદ્રજી મહારાજ સાહેબના નિશ્રામાં થાય છે, અને ગચ્છનાયક જે ભાવચંદ્રજી મહારાજ સાહેબ છે 49 વર્ષ એમના દીક્ષા પર્યને પૂરા થઈને 50મું વર્ષ બેઠું, એ નિમિત્તે અમારે અહીંયા પરમ દિવસે 18,000 વંદનાનો કાર્યક્રમ ખૂબ સરસ થઈ ગયો। આજે આ દીક્ષાની અંદર હજારો લોકો દેશ ગુજરાતની બહાર મહારાષ્ટ્ર, કચ્છ અને બધેથી પધારેલા છે। આવતીકાલે એની દીક્ષા અહીંયા થશે અને એ માથે મુંડન કરાવીને સંત બનશે। એ કાર્યક્રમ આવતીકાલ સવારે 9 વાગે શરૂ થશે। 12:39 મિનિટે બરાબર એમની દીક્ષાનું ગ્રહણ થશે, એના પાઠ ભણાવાશે અને પછી એ સંસારના બધા સંબંધોમાંથી મુક્ત થઈને સંત બની જશે।